टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારો આવતીકાલની મોક ડ્રીલને લઈને મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ ગઈ છે। ઓપરેશન સિંદૂર બાદ દેશમાં ફરી એકવાર મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે। મોક ડ્રીલને લઈ એસસીઓ ખાતે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ રહી છે, જેમાં તમામ જિલ્લાના કલેક્ટર વિડીયો કોન્ફરન્સના મારફતે જોડાયા છે। આવતીકાલે મોક ડ્રીલને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। આવતીકાલે સાંજે 5 થી 8 કલાક દરમિયાન આ મોક ડ્રીલ યોજાવાની છે, જેમાં ગુજરાત સહિત રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં આ મોક ડ્રીલ આયોજિત થશે। કરવામાં આવી હતી કે કંઈક સાયરન્સ ખરીદવી હોય વગેરે, તો એની પણ આજે દોહરાવવામાં આવી અને સાથે સાથે એમાં દરેક જિલ્લામાં 6 થી 7 એવા અલગ અલગ, જેને આપણે કહીએ સિમ્યુલેશન, એટલે એક અલગ અલગ પ્રકારની એક કન્ટિન્જન્સી એક સમસ્યા ઊભી થાય તો એને કઈ રીતે નિવારવાનું એની પ્રેક્ટિસ કરવા માટેની સૂચના આપી છે। દાખલા તરીકે સૌથી પહેલાં તો જેટલા પણ પબ્લિક છે, લોકોમાં જેમને થાય કે દેશની સેવા માટે મારે કંઈ યોગદાન આપવું છે, એવા લોકોને સિવિલ ડિફેન્સના વોલન્ટિયર તરીકે રજિસ્ટર કરવા માટેની એક પોર્ટલ છે। બધા જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ લોકોને આવકારે, જેથી કે આપણા ત્યાં સૌથી વધારે સંખ્યામાં લોકો સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ, નાગરિક સંરક્ષણનું એમનું જે ભૂમિકા છે અદા કરવા માટે, અને જે લોકો પાસે અલગ અલગ પ્રકારની સ્કિલ્સ એ લોકો પોર્ટલમાં રજિસ્ટર કરે અને સાઇન કરે, એવી અનુરોધ સાથે એમને એનરોલ કરવા માટે કહ્યું છે। એમાં એનસીસી, એનએસએસ, નહેરુ યુવા કેન્દ્ર, ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ્સ, એવા બધા અલગ અલગ જે આપણી સર્વિસીસ છે, વોલન્ટિયર સર્વિસ, એ બધા લોકોને પણ ઉમેરવા માટેની સૂચના આપી છે। સાથે જે એર રેડ્સ એટલે હવાઈ હુમલો થતો હોય એવી એક સિમ્યુલેશન માટે આપણે શું તરત એક્શન પ્રક્રિયા છે, એના માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે। અને જે હોટલાઇન્સ છે બધી બરાબર બિલકુલ સરસ રીતે કમ્યુનિકેશન બધું ચાલુ હોય એની પણ તજવીજ કરવા માટે કહ્યું છે। અને જેટલા અમુક વલ્નરેબલ પોઈન્ટ્સ, વલ્નરેબલ એરિયાઝ છે, વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે, એમાં કઈ રીતે બ્લેકઆઉટ મેજર કરવાનું હોય તો કાલે તમામ જિલ્લાઓમાં આવી 1 કે 2 સ્થળોમાં મિનિમમ કલેક્ટર્સ અને આખી ટીમ બધાના સંકલનમાં રહીને કરશે। સાથે એક મિલિટરી સ્ટેશન ખરેખર જો થાય અને ત્યાંના લોકોને આપણી જગ્યાએ શિફ્ટ કરવાનું હોય, ઇવેક્યુએટ કરવાનું હોય, અને એટલું જ નહીં એમને એક સલામતીના લઈને રાખવાની સુવિધાઓ આપવાની હોય, એ કરવામાં આવે। અને સાથે કોઈ જગ્યાએ આવી કોઈ ઘટનાના લીધે માસ ઇન્જરીઝ એટલે લોકોને પ્રમાણમાં ઈજા પહોંચી હોય તો એને તાત્કાલિક માટે પણ જિલ્લા। તો આવતીકાલે સાંજે 5 થી 8 કલાક રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જે મોક ડ્રીલનું આયોજન કરવાનું છે તેને લઈને એક બેઠક યોજાવા જઈ રહી છે। ગુજરાત સહિત રાજસ્થાન તેમજ હરિયાણામાં મોક ડ્રીલ આયોજિત કરવામાં આવશે। સાથે જમ્મુ કાશ્મીરમાં પણ યોજાશે આ મોક ડ્રીલ। જે પણ પાકિસ્તાનની નજીકના બોર્ડરના જિલ્લાઓ છે, જે નજીકના રાજ્યો છે, ત્યાં તમામ સ્થળો પર મોક ડ્રીલ આયોજિત કરવામાં આવી છે। ત્યારે ઓપરેશન સિંદૂર બાદ દેશમાં ફરી એકવાર આ મોક ડ્રીલ આયોજિત થવા જઈ રહી છે, જેમાં મોક ડ્રીલને લઈને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક પણ યોજાઈ રહી છે। અને આવતીકાલે પણ એક બેઠક યોજાવાની છે, જેમાં તમામ જિલ્લાના કલેક્ટર વિડીયો કોન્ફરન્સ મારફતે જોડાયા છે। ઓપરેશન સિંદૂર બાદ રાજ્યમાં વધુ એક વખતે મોક ડ્રીલ છે તે થવા જઈ રહી છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, ગાંધીનગર ખાતે એસસીઓસીમાં ઉચ્ચ અધિકારીઓ છે તે મોક ડ્રીલને લઈને ચર્ચા છે તે કરી રહ્યા છે। વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા 5 જે રાજ્યો છે, સીમાવર્તી રાજ્યો છે, ત્યાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। પંજાબ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, હરિયાણા, તેની સાથે ગુજરાતમાં પણ મોક ડ્રીલ છે તે યોજાવા જોઈ રહી છે। ત્યારે તમામ જે જિલ્લાના જે પોલીસ અધિકારીઓ અને તેની સાથે જિલ્લા વહીવટીતંત્ર છે તેમને વિડીયો કોન્ફરન્સના મારફતે જોડવામાં આવ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતે મોક ડ્રીલ છે, મોક ડ્રીલની અંદર કયા મુદ્દાઓને ધ્યાન રાખવામાં આવશે, શું જાગૃતતા રાખવામાં આવશે, કઈ જગ્યા પર મોક ડ્રીલ કરવામાં આવશે, વાઇટલ પોઈન્ટથી લઈને તમામ જે બાબતો છે તેનું જે એક પ્રશિક્ષણ છે તે જોવા મળી શકે છે। આપ જુઓ કે કચ્છ છે, મોરબી છે, સુરત છે, ભરૂચ છે, તમામ જે જિલ્લાઓ છે, ડાંગ છે, આ જે તમામ જિલ્લાઓ છે, આ તમામ જિલ્લાના જે જિલ્લા કલેક્ટર છે,
જે વહીવટી અધિકારીઓ છે તેની સાથે જે પોલીસનું તંત્ર છે તેમની સાથે એક આખી જે મોકડ્રીલ છે તેનું આયોજન છે તે કરવામાં આવેલું છે. રાજ્ય સરકારના જે ઉચ્ચ અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોકડ્રીલની અંદર જે કયા બાબતો છે તેની ધ્યાન છે તે રાખવામાં આવશે. આ મોકડ્રીલ કેમ કરવામાં આવી રહી છે, મોકડ્રીલને લઈને કયા નિર્દેશો છે તે આપવામાં આવી રહ્યા છે, આ તમામ જે ચર્ચાઓ છે તે કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ગઈ વખતે જ્યારે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું તે મોકડ્રીલના આયોજનની અંદર એ તમામ જે જિલ્લાઓ કે જે સરહદી વિસ્તારોના હતા તેની અંદર બનાસકાંઠાનો સમાવેશ થાય છે, તેની અંદર જે કહી શકાય કે જામનગર છે, દ્વારકા છે, એ સરહદી અને જે દરિયાઈ વિસ્તારો હતા તે જિલ્લાઓમાં મોકડ્રીલ કરવામાં આવી હતી. આ વખતે ગુજરાતના લગભગ તમામ જે જિલ્લાઓ છે ત્યાં મોકડ્રીલ કરાશે અને જેને લઈને હાલમાં બેઠક શરૂ થઈ ચૂકી છે. કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.